નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે આને વ્યવસ્થિત સમજજો. આપણે આની રચના અને એની જે કાર્ય પદ્ધતિ છે એ પણ બંને વસ્તુ સમજવાના છે, પરંતુ આજે આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જોવાના છે. એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત આપણને શું સમજાવે છે કે ભાઈ કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય આ રીતનું, તમે સમજી શકો છો કે આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એને મેં ક્રોસ વડે દર્શાવ્યું છે, ચોકડી વડે દર્શાવ્યું છે. એનો મતલબ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની કેવું છે, અંદરની તરફ છે. તમને મેં એ વસ્તુ સમજાવેલી છે કે જો ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની બહાર તરફ હોય તો એને ડોટ વડે દર્શાવવાનું, અને જો પૃષ્ઠની અંદર તરફ હોય તો એને ક્રોસ વડે દર્શાવવાનું છે. તો અહીંયા જે સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશ છે એ પૃષ્ઠની કેવું છે, અંદરની તરફ. હવે આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ q વિદ્યુતભારને v જેટલા વેગથી આની અંદર દાખલ કરવામાં આવે તો એ q વિદ્યુતભાર આની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. મેં શું કહ્યું, કોઈ q વિદ્યુતભાર છે એને આપણે v જેટલા વેગથી આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો દાખલ કરીએ લંબરૂપે, તો આ q વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીંયા જરા જોજો, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, q વિદ્યુતભારને v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરવાનો. યાદ રાખજો આ વસ્તુ કે આપણે q વિદ્યુતભારને કેવો દાખલ કરવાનો, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. હવે જરા જો આ લંબરૂપે થાય છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, q વિદ્યુતભારને એને લંબરૂપે જો દાખલ કરીએ, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જો દાખલ કરીએ તો આ q વિદ્યુતભાર આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ રીતે આ જે q વિદ્યુતભાર છે એ q વિદ્યુતભાર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો લંબરૂપે દાખલ કરીએ તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરોબર? તો અહીંયા આગળ આપણે પહેલું સ્ટેટમેન્ટ લખીએ કે q વિદ્યુતભારને સમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં લંબરૂપે દાખલ કરતો તેના પર લાગતું ચુંબકીય બળ, અથવા તો એમ લખીએ કે દાખલ કરતો q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? આનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર q વિદ્યુતભારને v જેટલા વેગથી જો દાખલ કરીએ તો લાગતું ચુંબકીય બળ F બરાબર શું થાય, q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું થાય, b સદિશ. આટલું બળ લાગે છે જો આપણે એને લંબરૂપે દાખલ કરીએ તો. આ જે બળ છે, આ બળ, આ જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. જેના લીધે q વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે જરા કે આપણે જ્યારે આજે આપણો q વિદ્યુતભાર હતો એ q વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કર્યો. જ્યારે લંબરૂપે દાખલ કર્યો ત્યારે આ q વિદ્યુતભાર પર લાગતું જે ચુંબકીય બળ છે એ F સદિશ બરાબર શું હશે, q કૌંસની અંદર v સદિશ ક્રોસ b સદિશ. આ સૂત્ર આપણે જોઈ ચૂક્યા છીએ. આ જે બળ છે, આ જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. જેના લીધે q વિદ્યુતભાર કેવા માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરોબર? અહીંયા આગળ લાગતું જે F બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે, એટલે કે અંદરની તરફ. જો આનો વેગ કેવો હોય q વિદ્યુતભારનો વર્તુળાકાર માર્ગે, તો દોરેલો સ્પર્શક જે છે એ વેગની દિશા બતાવે છે. બરોબર? v સદિશ. અને કેન્દ્રગામી બળ જે છે, જે ચુંબકીય બળ હશે એ કઈ તરફ હશે, અંદરની તરફ હશે. બરોબર? અહીંયા આગળ બતાવવું હોય તો q વિદ્યુતભાર અહીંયા હોય તો વેગ કઈ દિશામાં હોય, આ દિશામાં.
બરોબર. જે કેન્દ્રગામી બળ છે એ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ હશે. જે આ રીતે બતાવી શકાય. આ v સદિશ, આ f સદિશ. અહીંયા આગળ હોય તો વેગની દિશા સ્પર્શકની દિશામાં અને ચુંબકીય બળ કઈ દિશામાં હશે? કેન્દ્ર તરફ હશે. અહીંયા આગળ બતાવીએ તો વેગની દિશા આ તરફ, ચુંબકીય બળ કઈ તરફ હશે? આ તરફ. તો અહીંયા આગળ જ્યારે આપણે q વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરીએ તો એના પર લાગતું જે આ ચુંબકીય બળ છે કેન્દ્રગામી બળ તરીકે વર્ત્યું, જેના લીધે અહીંયા આગળ જે q વિદ્યુતભાર છે એ કેવા માર્ગે ગતિ કરે છે? તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એના ઉપરથી આપણે એક સ્ટેટમેન્ટ એવું લખી શકીએ કે q વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. સ્ટેટમેન્ટ શું લખ્યું છે મેં? કે q વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ પૂરું પાડે છે. એટલા માટે જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર શું લખાય? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ. એટલા માટે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. ઓકે. હવે જરા જો કેન્દ્રગામી બળનું સૂત્ર તમને બધાને યાદ હશે. mv² શું લખાય? r ચુંબકીય બળ. શું આવશે ચુંબકીય બળ? q v સદિશ ક્રોસ b સદિશ. એટલા માટે જો આપણે લખવું હોય તો q v સદિશ ક્રોસ શું લખવામાં આવશે? b સદિશ. પરંતુ તમે જાણો છો કે mv² r જો આ સદિશ દૂર કરવો હોય તો શું લખાય? q v b sin થીટા. અહીંયા આગળ જે ખૂણો છે એ ખૂણો કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રી. v સદિશ અને b સદિશ. v સદિશ કઈ દિશામાં? આ દિશામાં. q વિદ્યુતભારનો વેગ બરોબર છે. અહીંયા આગળ કેવું હોય તો આપણે આ રીતે વિચારી શકીએ. સ્પર્શકની દિશામાં જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે સમજી લો કે આ દિશામાં છે વેગ. બરોબર. આપણે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? વેગ આ દિશામાં, વેગ ઉપરની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં, તો એ બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી થશે. અહીંયા આગળ આપણે v અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો જે એંગલ છે એ કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રીનો. તો sin 90 બરાબર 1 થઈ જાય. તો અહીંયા આગળ mv² r શું થઈ જાય? qvb થઈ જશે. તો અહીંયા આગળ v શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો અહીંયા આગળ ત્રિજ્યા r બરાબર સૂત્ર બની જાય mv/qb થઈ જાય. આ ત્રિજ્યા r નું સૂત્ર બનાવ્યું. બરોબર. હવે એવું ના વિચારતા સાહેબ આ q વિદ્યુતભારને તમે આ રીતે ગતિ કરાવો. ભાઈ તમે લંબ રૂપે ગતિ કરાવો છો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ. જો હું આ રીતે ગતિ કરાવું ના ચાલે ભાઈ. આ q વિદ્યુતભાર છે એને આપણે આ દિશામાં ગતિ કરાવી તો પણ શું થયું? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ થયું ને ભાઈ. ચુંબકીય ક્ષેત્ર આમ, ગતિ આમ થઈ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. અથવા તો આમ ગતિ કરાવો. બરોબર છે. તો પણ આ અહીંયા આગળ બતાવેલું છે. જો આપણે જે આમ બતાવ્યો તો ને અહીંયા આગળ વેગની દિશા આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, તો એંગલ કેટલો થયો કહેવાય? 90 ડિગ્રી થયો કહેવાય. તો અહીંયા આગળ જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે એ r બરાબર શું થઈ? mv/qb. સમીકરણ નંબર 1 આપો. તમને ખ્યાલ છે કે દર ગુણ્યા વેગ શું કહેવાય? વેગમાન કહેવાય. તો આની જગ્યાએ શું લખાય? વેગમાન p/qb થઈ જાય. આ p જે છે આપણું શું કહેવાય? કણનું વેગમાન. તો આના ઉપરથી એમ કહી શકીએ કે ત્રિજ્યા જે છે એ વેગમાનના શું હોય? સમપ્રમાણમાં હોય. એક સરસ MCQ બને કે વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે એ વેગમાનના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ઓકે. હવે જરા જો કે આ તો વાત થઈ ત્રિજ્યા. હવે તમે જાણો છો કે અહીંયા આગળ કણનો જે આ રેખીય વેગ છે એ રેખીય વેગ v બરાબર લખવું હોય તો શું લખાય? r * ω. તો r બરાબર શું લખાય? v/ω લખાય ના લખાય ભાઈ?
ત્રિજ્યા r બરાબર શું લખાય b upon ઓમેગા. તો અહીંયા આગળ સમીકરણ 1 પરથી જો લખવું હોય તો સમીકરણ 1 પરથી શું લખવામાં આવશે? r બરાબર v upon omega is equal to mv upon qb. r ની જગ્યાએ કિંમત એપ્લાય કરી તો બંને બાજુથી v v કેન્સલ આઉટ. તો અહીંયા ઓમેગા બરાબર શું લખાય? ઓમેગા બરાબર આનું વ્યસ્ત લખવું પડે ને ભાઈ. ઓમેગા બરાબર શું થાય? qb upon m થઈ જાય. તો આ જે છે એને શું કહેવાય? કોણીય આવૃત્તિ. ઓમેગા ને શું કહેવામાં આવશે? કોણીય આવૃત્તિ. ઓકે, કદાચ ઓમેગા બરાબર લખવા હોય તો ઓમેગા બરાબર શું લખાય? 2πf. તો 2πf બરાબર qb upon શું થઈ જાય? m થઈ જાય. થાય નહીં? ઓમેગા ની જગ્યાએ 2πf તો f બરાબર qb upon શું થઈ જાય? 2π બરાબર ની આ બાજુ એટલે છેદમાં તો 2πm થઈ જાય. તો આ જે f છે એને શું કહીશું આપણે? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેવામાં આવશે. બરોબર. હવે આના ઉપરથી લખવું હોય તો આવર્તકાર પણ લખી શકાય. જરા જુઓ કે આવર્તકાર t બરાબર આપણે શું લખતા હતા? 1/f. તો આવર્તકાર t બરાબર જો કહેવો હોય તો આના ઉપરથી શું લખશો? આનો વ્યસ્ત લખવો પડે. બરોબર. f બરાબર શું થાય? 1/t. થાય કે ના થાય? તો અહીંયા આગળ આવર્તકાર t બરાબર, ચલો આનો વ્યસ્ત લઈ લો તો શું થઈ જાય? 2πm upon શું થઈ જાય? qb. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આ જે છે એ આના એક પરિભ્રમણ માટે q વિદ્યુતભારના વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ માટે લાગતો સમય છે. આવર્તકાર t બરાબર 2πm upon શું આવશે? qb. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો આખી વસ્તુ બહુ સિમ્પલ કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ q વિદ્યુતભારને જો આપણે લંબ રૂપે દાખલ કરીએ તો આ q વિદ્યુતભાર કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો એની અંદર મેં શું સમજાવ્યું કે q વિદ્યુતભારને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો લંબ રૂપે દાખલ કરીએ તો એના પર લાગતું બળ F સદિશ બરાબર q v સદિશ પ્લસ શું આવે? b સદિશ. આ જે ચુંબકીય બળ છે એ કયા બળ તરીકે વર્તે છે? તો કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. જેના લીધે q વિદ્યુતભાર કેવા? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો અહીંયા આગળ મેં લખેલું છે કે q વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ બરાબર શું થયું? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર = ચુંબકીય બળ. તમને યાદ છે v સદિશ અને b સદિશ વચ્ચેનો એંગલ કેટલો દેખાય? 90 ડિગ્રી. તો sin 90 ની કિંમત 1. તો આ સૂત્ર બની ગયું. bv કેન્સલ કરો તો ત્રિજ્યાનું સૂત્ર મળી જશે. મેઇન સૂત્ર r બરાબર આ m * v શું છે? વેગમાન. તો p/qb. તો ત્રિજ્યા જે છે એ વેગમાનના શું હોય? સમપ્રમાણમાં. જેટલું વેગમાન વધુ એટલી ત્રિજ્યા વધુ, એટલો વર્તુળ મોટો થઈ જાય. રેખીય વેગ v બરાબર r * ઓમેગા પરથી r બરાબર v upon શું લખાય? ઓમેગા. સમીકરણ 1 પરથી જો આપણે r ની કિંમત એપ્લાય કરીએ તો આપણને કોણીય આવૃત્તિ મળી જાય. કોણીય આવૃત્તિ પરથી તમને સાયક્લોટ્રોનની આવૃત્તિ મળી જાય. f મળી જશે. f બરાબર qb upon 2πm અને એના ઉપરથી તમને આવર્તકારનું સૂત્ર પણ મળી જશે. ઓકે, પરફેક્ટ. આને વ્યવસ્થિત સમજો. એક મોસ્ટ આઈએમપી થિયરી આને તમે કહી શકો છો. ઓકે, હવે જરા કે અહીંયા તો આપણે q વિદ્યુતભારને લંબ રૂપે દાખલ કર્યું છે. તે વખતે આપણે આવર્તકારનું સૂત્ર t બરાબર 2πm upon qb મળે છે. પરંતુ એવું દર વખતે જરૂરી છે ખરું કે ના? દરેક વખતે એવું જરૂરી નથી. અહીંયા તો આપણે શું કર્યું હતું કે q વિદ્યુતભાર જે હતો આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર હતું એની અંદર આપણે q વિદ્યુતભારને લંબ રૂપે દાખલ કર્યો. તો લંબ રૂપે દાખલ કરતો આ q વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરે છે અને એનો વેગ આ દિશામાં, ચુંબકીય બળ આ દિશામાં. ઓકે, દરેક જગ્યાએ. પરંતુ અહીંયા આગળ દરેક વખતે ચુંબકીય ક્ષેત્ર અને કણનો વેગ v એ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે હું એમ કહું કે સમજી લો કે એક સ્થિતિ આવી છે, એક ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં, બરોબર?
આપણે જે q વિદ્યુતભાર છે એને સમજી લો કે આ દિશામાં ગતિ કરાવી, આનો વેગ v સદિશ. હવે જરા જુઓ કે ચુંબકીય ક્ષેત્ર અને કણનો વેગ જે q વિદ્યુતભાર છે એનો વેગ બંને એકબીજાને લંબરૂપે છે ખરા? આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આને ગતિ કરાવે છે ના, અહીંયા આગળ જે એંગલ છે એ કંઈક અલગ હશે. તો સાહેબ આવી સ્થિતિમાં આ જે q વિદ્યુતભાર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે નહીં, પરંતુ કેવા માર્ગે ગતિ કરે છે જરા જુઓ. તો એના માટે જ્યારે આપણે આ q વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવી તે વખતે આ જે q વિદ્યુતભાર છે એ હેલિકલ માર્ગે ગતિ કરે છે. કઈ રીતે જરા જુઓ. તો આ જે q વિદ્યુતભાર છે એને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર v જેટલા વેગથી ગતિ કરાવીએ, જ્યારે એ લંબરૂપે ગતિ ના કરતું હોય તો એ સ્થિતિમાં આ જે q વિદ્યુતભાર છે એ કંઈક આ રીતે ગતિ કરશે. જરા જુઓ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ રીતે ગતિ કરે છે, બરોબર. તો તમે કહેશો આવું કેમ થયું? એનું કારણ કહીએ. કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આપણે ગતિ કરાવી નથી, કોઈ બીજા ખૂણે ગતિ કરાવી છે. તો એના માટે આપણે જે આ વેગ v સદિશ છે કણનો વેગ, એના બે ઘટકો વિચારી શકીએ. પહેલો ઘટક ચુંબકીય ક્ષેત્રની દિશામાં જેને આપણે v સમાંતર કહી દઈએ, અને બીજો ઘટક જે લંબરૂપે હશે જેને v લંબ કહી દઈએ. આ વેગ v સદિશના બે ઘટકો, એક v સમાંતર અને બીજો v લંબ. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો v સદિશના બે ઘટકો કયા? પહેલો v સમાંતર, બરોબર. જે લખવું હોય તો શું લખાય? v cos θ. આ કહેવું હોય તો શું કહેવાય? v cos θ. આ શું કહેવાશે? v sin θ. આ જે ઘટક છે v cos θ થઈ ગયો, અને બીજો જે ઘટક છે એ v લંબ શું થઈ જાય? v sin θ. બે ઘટકો થઈ ગયા, બરોબર. ઓકે. હવે જરા જુઓ કે આ v સમાંતર ઘટક જે છે એ આ q વિદ્યુતભારને રેખીય ગતિ કરાવે છે. આ v સમાંતર ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કેવી રેખીય ગતિ થશે, અને જે આ v લંબ ઘટક છે એના લીધે કેવી ગતિ થશે? વર્તુળાકાર ગતિ થાય છે, બરોબર. તો અહીંયા આગળ બહુ સમજવા જેવી મેટર છે આ, કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે q વિદ્યુતભારને દાખલ કરીએ તે કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે. પરંતુ જો કદાચ આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ ના કરીએ, કોઈ બીજા ખૂણે દાખલ કરીએ, તો એ જે કણ છે એ બે પ્રકારની ગતિ કરે છે. રેખીય ગતિ પણ કરે છે અને વર્તુળાકાર ગતિ પણ કરે છે. કારણ કે આની અંદર સમજજો કે વેગના બે ઘટકો મળે. કયા કયા? એક વેગનો v સમાંતર ઘટક v પેરેલલ, અને બીજો v લંબ. આ સમાંતર ઘટકના લીધે આ જે કણ છે એ કેવી ગતિ કરશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે છે. તમે ધ્યાનથી જુઓ. અને v લંબ ઘટકના લીધે જે v sin θ છે એના લીધે વર્તુળાકાર ગતિ કરે છે. તો અહીંયા આગળ આપણે એક સ્ટેટમેન્ટ એવું લખી શકીએ કે અહીં કણ કેવા માર્ગે ગતિ કરે છે? હેલિકલ માર્ગે. હેલિકલ માર્ગે ગતિ કરે છે. અહીંયા આગળ જે કણ છે એ કેવા માર્ગે? આમ હેલિકલ માર્ગે ગતિ, બરોબર. હવે જરા જુઓ. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ કે અહીંયા આગળ એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કપાયેલું જે અંતર છે એને શું કહેવાય? પિચ કહેવાય. સમજી લો કે એક પરિભ્રમણ, સમજી લો કે અહીંયા આગળથી ગતિની શરૂઆત થઈ તો આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ પાછો અહીંયા આવે તો એક પરિભ્રમણ પૂર્ણ થઈ ગયું. અહીંયાથી પાછો ગતિ કરતો કરતો અહીંયા આવે તો બીજું પરિભ્રમણ. અહીંયાથી પાછો ગતિ કરતો કરતો અહીંયા આવે તો ત્રીજું પરિભ્રમણ. તો એક પરિભ્રમણ દરમિયાન કેટલા? એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કપાયેલું જે અંતર છે એને શું કહેવાય? પિચ કહેવાય. એને શું કહેવાય? પિચ. આ પિચ કહેવાય, આ પણ પિચ કહેવાય, આ પણ પિચ કહેવાય, બરોબર. તો આપણે એના ઉપરથી પિચની વ્યાખ્યા લખી શકીએ. પિચ અથવા તો ગુજરાતી ભાષામાં આપણે કહેવું હોય તો પેચ કહી શકીએ, અથવા પિચ કહેશો તો પણ ચાલશે, બરોબર. તો એની વ્યાખ્યા શું લખાય જરા જુઓ કે હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન
ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને શું કહેવાય છે? પિચ કહે છે. વ્યાખ્યા યાદ રાખજો, બહુ સરસ વ્યાખ્યા કે હેલિકલ માર્ગે જે આ ગતિ કરે છે આ કણ એને એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને શું કહેવાય? પિચ કહે છે. બરોબર છે. તો આના ઉપરથી આપણે પિચનું સૂત્ર બનાવી શકીએ. ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે આ રેખીય ગતિ થઈ રહી છે એના માટે જવાબદાર ઘટક કયો છે? તમે કહેશો v cos θ, જે v સમાંતર ઘટક છે. બરોબર. તો તમે જાણો છો કે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો જો આપણે અંતરનું સૂત્ર કેવું હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા શું થઈ જાય? સમય. બરોબર. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કપાયેલું અંતર છે, મતલબ કે એને શું કહેવાય? પિચ. પિચ બરાબર વેગ કયો ધ્યાનમાં લેવો પડે? v સમાંતર, કારણ કે કપાયેલું ચુંબકીય ક્ષેત્રની દિશામાંનું અંતર છે એટલે v સમાંતર ઘટક ધ્યાનમાં લેવો પડે. બરોબર. v લંબ ઘટકના લીધે તો કેવી ગતિ થાય? વર્તુળાકાર ગતિ થાય. અને એક પરિભ્રમણ દરમિયાન લાગતો સમય એટલે કે શું કહેવાય? આવર્તકાળ t થઈ જાય. તો અહીંયા આગળ પિચનું સૂત્ર સ્મોલ p વડે દર્શાવો અથવા તો પિચ જ લખો, કઈ વાંધો નહીં. પિચ ઇઝ ઇક્વલ ટુ v સમાંતર અથવા તો v સમાંતરની જગ્યાએ v cos θ લખાય નહીં. ભાઈ સમાંતર ઘટક કયો છે? v cos θ. બરોબર. ઇન્ટુ આવર્તકાળનું સૂત્ર શું હતું? 2πm અપન શું આવે? qb. ઓકે. આને થોડું હજી વ્યવસ્થિત લખવું હોય તો પિચ બરાબર શું થાય? 2πm v cos θ. 2πm v cos θ અપન શું થઈ જાય? qb. આવું થઈ જાય. આ v cos θ ની જગ્યાએ લખવું હોય તો શું લખાય? v સમાંતર. એટલે પિચનું સૂત્ર કંઈક આવું થઈ જશે. 2πm v સમાંતર અપન શું થઈ જાય? qb. થઈ ગયા? ખબર પડી કે ના પડી? તો અહીંયા આગળ આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની છે કે દરેક વખતે આ ઘટના હોવી જરૂરી નથી કે આપણે જે ગતિ કરાવીએ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવું જરૂરી નથી. અહીં જો ચુંબકીય ક્ષેત્ર આમ છે અને આપણે ગતિ આમ કરાવી છે, તો બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે ખરો? ના. તો એ સ્થિતિની અંદર આપણે વેગના બે ઘટકો વિચારીશું, એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક. સમાંતર ઘટક જે છે એના લીધે કેવી ગતિ થશે? રેખીય ગતિ, જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. અને જે લંબ ઘટક છે એના લીધે કેવી ગતિ થાય છે? વર્તુળાકાર ગતિ થાય છે. એટલે કે આ જે કણ છે q વિદ્યુતભાર એ કેવી ગતિ કરે છે? તો હેલિકલ માર્ગે ગતિ કરે છે. એના ઉપરથી મેં પિચની વ્યાખ્યા લખી. પિચ કોને કહેવાય? એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કપાયેલું અંતર. મેં વ્યાખ્યા પણ લખેલી છે કે હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને શું કહેવાય છે? પિચ કહે છે. પિચનું સૂત્ર પણ બનાવ્યું. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ અંતર છે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર એટલે કે શું કહેવાય? પિચ. કયા વેગના ઘટકના લીધે ભાઈ આ દિશામાં ગતિ થાય છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં? તો તમે કહેશો v સમાંતર ઘટકના લીધે. બરોબર. તો v સમાંતર ગુણ્યા સમય કેટલો? આવર્તકાળ t, કારણ કે એક પરિભ્રમણ માટેનો સમય છે. તો v સમાંતર બરાબર શું લખાય? v cos θ * આવર્તકાળ t ની જગ્યાએ 2πm qb. તો પિચ બરાબર 2πm v cos θ qb. આની જગ્યાએ લખવું હોય તો v સમાંતર લખી શકો છો. તો પિચનું સૂત્ર થઈ ગયું 2πm * v સમાંતર qb. ઓકે, પરફેક્ટ. એકદમ સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી તમે આને સમજી શકો છો. આને વ્યવસ્થિત તમે નોટ કરી લો અને કમ્પ્લીટ તૈયાર કરજો, કારણ કે મોસ્ટ IMP થિયરી કહી શકાય. ઓકે.